વાસે આવતીકાલે સોમનાથ બાદ વડોદરા આવશે પ્રધાનમંત્રી મોદી। પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવ્યા બાદ પીએમ મોદીનો આ પહેલો પ્રવાસ છે। વડોદરામાં બંગાળની થીમ પર પીએમ મોદીનું સ્વાગત કરાશે। પીએમના સ્વાગત માટે વિવિધ ઝાંખી તૈયાર કરવામાં આવી છે। ઠેર ઠેર સ્ટેજ, કટઆઉટ, એલઈડી લાઇટિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। સાંજે 5:30 વાગે વડોદરા પહોંચશે પીએમ મોદી। સાંજે 7:30 વાગે સદા સર્કલથી રોડ શો યોજાશે। પશ્ચિમ બંગાળની જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટી માટેની જીત નથી, એ નાગરિકોની પણ જીત છે। દેશ માટે એક અગત્યનું રાજ્ય જે એક ચિંતાજનક સ્થિતિમાં મુકાઈ ગયું હતું, એક કુશાસનનો ભોગ બની ગયું હતું। સૌ લોકો એવું ઈચ્છતા હતા કે ત્યાં એક સુશાસન આવે, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે। આ જીત છે એ અમારા યશસ્વી વડાપ્રધાન સાહેબના માર્ગદર્શનમાં ચૂંટણી લડાઈ એની જીત છે। અને આવા જીત બાદ જ્યારે અહીં આવી રહ્યા હોય, વડોદરા ખાતે આવી રહ્યા હોય, ત્યારે ભવ્ય રોડ શોનું આયોજન એમના સ્વાગત અને અભિવાદન માટે કરવામાં આવ્યું છે। આવતીકાલે સાંજે 5:30 વાગે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને મોદી સાહેબનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવાના છે। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ કહી શકાય કે વડાપ્રધાન ગુજરાતની એટલે કે વડોદરાની મુલાકાતે આવવાના છે। આવતીકાલે પ્રધાનમંત્રી જ્યારે વડોદરા ખાતે પહોંચવાના છે ત્યારે સરદારધામ 3નું લોકાર્પણ પણ કરવાના છે। સાથે સાથે જ વાત કરીએ તો વડોદરા શહેરમાં હરની ગદા સર્કલથી લઈને 1.5 કિલોમીટર સુધીનો લાંબા રૂટનું કહી શકાય કે જે રોડ શો છે તેનો પણ યોજાવાનો છે। મહત્વની વાત છે કે રોડ શોને લઈને ભવ્ય તૈયારીઓ જે છે તે વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ હવે જ્યારે વડોદરાની મુલાકાતે છે ત્યારે તેઓના સ્વાગત માટે ઠેર ઠેર એલઈડી સ્ક્રીન સહિત જે તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। હા, સાથે જ વાત કરીએ તો તમામ જગ્યા પર 1.5 કિલોમીટરના અંદાજે આ જે ભવ્ય રોડ શો થવાનો છે તે રોડ શોના આયોજનમાં મુખ્યત્વે વાત કરીએ તો પશ્ચિમ બંગાળની જીતને લઈને અભિવાદન જે છે તે પણ કરવામાં આવશે। સાથે સાથે વડોદરામાં રહેતા જે બંગાળી પરિવારો જે છે તેઓ દ્વારા પણ પોતાના જ પરિધાનમાં કહી શકાય કે પીએમ મોદીનું સ્વાગત જે છે તે કરવામાં આવશે। હાલમાં તો વાત કરીએ તો આવતીકાલે સાંજે 5:30 કલાકે એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી જે છે તે પહોંચવાના છે। ત્યાંથી સીધા જ કહી શકાય કે સરદારધામ ખાતે જશે અને ત્યારબાદ લોકાર્પણ બાદ કહી શકાય કે પ્રધાનમંત્રીનો રોડ શો જે છે તે ગદા સર્કલથી એરપોર્ટ સર્કલ સુધી યોજાવાનો છે। મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં સતત આ રોડ શોને લઈને પૂર્વજોશમાં તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપી દેવામાં આવે છે। આવતીકાલે પ્રધાનમંત્રીના સ્વાગત માટે વિવિધ સ્ટેજ બનાવીને સ્વાગત કરવામાં આવશે। ખાસ કરીને પશ્ચિમ બંગાળની જીતને લઈને તે થીમ ઉપર પણ જે સ્વાગત જે છે તે કરવામાં આવશે। સાથે જ જે દુર્ગા પૂજા સહિતના જે સ્ટેચ્યુઓ છે તે પણ રાખવામાં આવશે। પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળની જીત બાદ પ્રથમ વખત જ્યારે ગુજરાત અને વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વડોદરાવાસીઓ દ્વારા કહી શકાય કે પ્રધાનમંત્રીનું સ્વાગતનું અનોખું નજરાણું જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા।